ચાલો મિત્રો, તો આજે હું તમારી સાથે શેર કરીશ લીલા વટાણાના શાકની રેસીપી. તો તેની ગ્રેવી આપણે એવી ટ્રીક સાથે તૈયાર કરશું કે હોટલના શાક પણ ફીકા લાગે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો તેના માટે એક ટમેટું, એક ડુંગળી, એક સૂકું લાલ મરચું, 8 થી 10 લસણની કળી, 1 ઇંચ આદુનો ટુકડો, એક તમાલપત્ર અને થોડી એવી લીલા ધાણાની ડાળખી, 8 થી 10 નંગ કાજુ, 1 ઇંચ તજનો ટુકડો, 2 લીલી એલચી, 1 સૂકી એલચી, 3 થી 4 નંગ તીખા અને 2 લવિંગ અને 1 વાટકી વટાણા. આ શાકની ગ્રેવી આપણે કુકરમાં તૈયાર કરશું. તો એક કુકર લઈ તેમાં 1 મોટી ચમચી જેટલું તેલ નાખીને બધા મસાલા નાખી દઈએ અને સારા તેને સોતે કરી લઈએ. તો તમે જોઈ શકો છો આપણા મસાલા સોતે થઈ ગયા છે. હવે તેમાં 2 મોટી ચમચી જેટલું પાણી નાખી તેને સરસ રીતે મિક્સ કરી દઈએ અને વચ્ચે થોડી એવી જગ્યા કરીને એક નાની એવી વાટકી સેટ કરી દઈએ અને તેના ઉપર મોટી વાટકી વટાણાની રાખી દઈએ અને ઢાંકણ ઢાંકીને મીડિયમ ગેસની ફ્લેમ પર 1 વિસલ કરી લઈએ. 1 વિસલ થઈને આપણું કુકર પણ ઠરી ગયું છે. તો તમે જોઈ શકો છો કે આપણા વટાણા અને મસાલા સરસ કૂક થઈ ગયા છે. તો હવે વચ્ચેથી વાટકી તમાલપત્ર અને મોટી એલચીના છાલના ભાગને પણ કાઢી લઈએ. આમાં બીજા મસાલાનો ટેસ્ટ તમને પસંદ ન હોય તો તમે કાઢી શકો છો. હવે એક મિક્સર જારમાં નાખી તેની ફાઇન પેસ્ટ બનાવી લઈએ. તો તમે જોઈ શકો છો કે આપણી પેસ્ટ બનીને સરસ તૈયાર થઈ ગઈ છે. હવે ગ્રેવીને વઘારવા માટે એક પેનમાં 4 મોટી ચમચી જેટલું તેલ અને 1 ચમચી ઘી નાખી દઈએ. ઘીની જગ્યાએ તમે બટરનો પણ ઉપયોગ કરી શકો છો. તો આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે. તેમાં 1 ચમચી જીરું, અડધી ચમચી હિંગ અને આપણી પેસ્ટ નાખી દઈએ. હવે તેમાં અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી કશ્મીરી લાલ મરચું નાખી અડધો કપ પાણી નાખી તેને સરસ મિક્સ કરી લઈએ. આ ગ્રેવીને આપણે ત્યાં સુધી કૂક કરવાની છે કે તેની સાઈડમાંથી તેલ છૂટું પડવા લાગે. ગ્રેવીને આપણે જેટલી કૂક કરશું તેટલો જ તેનો સ્વાદ વધારે આવશે. તો આપણી ગ્રેવી કૂક થઈને તેની સાઈડમાંથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે. તો હવે તેમાં વટાણા, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી ખાંડ, અડધી ચમચી ગરમ મસાલો અને 2 મોટી ચમચી દૂધની મલાઈ નાખી તેને સારી રીતે મિક્સ કરી લઈએ. દૂધની મલાઈ નાખવાથી આપણું શાક સરસ ક્રીમી તૈયાર થશે. તો તમે જોઈ શકો છો કે બધું મિક્સ થઈ ગયું છે. હવે તેમાં અડધો કપ પાણી નાખી તેને સરસ રીતે મિક્સ કરી લઈએ. શાકની થિકનેસ તમે તમારા ટેસ્ટ પ્રમાણે રાખી શકો છો. તો હવે તેમાં કોથમરી નાખી તેને સરસ રીતે મિક્સ કરી લઈએ. તો જોતાં જ ખાવાનું મન થાય તેવું આપણું વટાણાનું શાક તૈયાર છે.